Exam Conscious Bharat Movement, an applied IKS Ride initiative with the Antahakaran Excellence Vigyan. Conscious Bharat, Viksit Bharat. Exam is experience, unnecessary exam fear patterns, unlearning through awareness. Dream sleep conscious practice from conditioned fear to conscious response. પરીક્ષા સમયે બાળકની કોન્શિયસ રેડીનેસ, માતા પિતાની સમજ, પરીક્ષાનો ડર બાળકની ભૂલ નથી. અંતઃકરણ એક્સેલન્સ સાયન્સ. નમસ્તે. આ વિડિયો ખાસ માતા પિતા માટે છે જેઓ શાણા અને જાગૃત છે. દરેક માતા પિતા પોતાના બાળકને સફળ, આત્મવિશ્વાસભર્યું અને ખુશ જોવા માંગે છે. આ સ્વાભાવિક છે. પરંતુ ઘણી વખત પરીક્ષા નજીક આવે ત્યારે બાળકમાં ગભરાટ, ડર, ચીડ અથવા બ્લેન્ક માઇન્ડ જોવા મળે છે. અહીં એક ખૂબ મહત્ત્વની વાત સમજવી જરૂરી છે. ઘણા કિસ્સામાં આ ડર બાળકની કમજોરી નથી, પરંતુ એક કન્ડિશન્ડ સાયકોલોજીકલ ફિયર રિસ્પોન્સ હોઈ શકે છે. ચાલો તેને સરળતાથી સમજીએ. શરૂઆતમાં પરીક્ષા બાળક માટે માત્ર એક એક્ટિવિટી હોય છે. એક્ઝામ, ક્વેશ્ચન પેપર, એક્ઝામ હોલ, આ બધું જ શરૂઆતમાં ન્યુટ્રલ હોય છે. એટલે કે બાળકને ભય હોતો નથી, ઉલટાનું જિજ્ઞાસા હોય છે. પરંતુ જો બાળકને વારંવાર આ પ્રકારના અનુભવ થાય, જેમ કે પરિણામની નિષ્ફળતા, શિક્ષક તરફથી કડક શબ્દો, ઘર તરફથી વધતું દબાણ, તો સ્વાભાવિક રીતે બાળકમાં ડર, રડવું, સ્ટ્રેસ જેવી પ્રતિક્રિયા ઊભી થાય છે. અહીં મહત્ત્વની વાત એ છે કે ડર ઘણી વખત પરીક્ષાથી નહીં, પરંતુ આ ડર અનુભવો સાથે જોડાયેલી લાગણીથી આવે છે. અને જ્યારે આવા અનુભવ વારંવાર થાય ત્યારે ધીમે ધીમે પરીક્ષા પોતે જ ભયનું ટ્રિગર બની જાય છે. માતા પિતાઓ માટે આ સમજ ખૂબ જ મહત્ત્વની છે. સૌ પ્રથમ એક વાત સ્પષ્ટ કરીએ. ભય સંપૂર્ણ રીતે ખોટો નથી, પરંતુ અનાવશ્યક ભય એટલે કે અનનેસેસરી ફિયર ન હોવો જોઈએ. ભય એક સુરક્ષાત્મક પ્રણાલી એટલે કે પ્રોટેક્ટિવ મિકેનિઝમ પણ છે. જેમ કે આગથી ભય આપણને બચાવે છે, ટ્રાફિકમાં સાવચેતી જીવન બચાવે છે, ઊંચાઈથી કોશન સુરક્ષા આપે છે. સમસ્યા ફિયર નથી એટલે કે ભય છે એ સમસ્યા નથી. સમસ્યા છે અનાવશ્યક એટલે અનનેસેસરી, કન્ડિશન્ડ એટલે બિનજરૂરી શીખવાયેલો, અથવા ડિસપ્રપોર્શનેટ એટલે અસંગત વધારે પડતો ફિયર રિસ્પોન્સ. બાળકનો પરીક્ષાનો ડર હંમેશા તૈયારી ન હોવી એનો સંકેત નથી. એટલે કે બાળક પરીક્ષાથી ડરે છે એનો મતલબ એવો નથી હંમેશા હોતો કે તેણે તૈયારી નથી કરી. ઘણીવાર બાળક જાણે છે પણ મન અતિશય એલર્ટ બની જાય છે. આનો અર્થ એ નથી કે બાળક જવાબદાર નથી. અર્થ એટલો છે કે બાળકનું નર્વસ સિસ્ટમ અતિશય ભય પ્રતિક્રિયામાં ફસાઈ જાય છે. અહીં એક સરળ પરંતુ મહત્ત્વનો સિદ્ધાંત છે. જ્યાં અતિશય ભય પ્રતિક્રિયા હોય ત્યાં સમજાવવું કામ કરતું નથી. પહેલાં શાંત અને કોન્શિયસ એટલે કે જાગૃત અવસ્થા હોવી જરૂરી છે. એટલે કે મન શાંત હોવું જરૂરી છે અને બાળક જાગૃત હોવું જરૂરી છે. આવી અવસ્થામાં આપણે સમજાવી શકીએ. જ્યારે મન થોડું શાંત થાય અથવા જાગૃત હોય ત્યારે જ સાચી સમજણ બેસે છે, યાદશક્તિ સારી રીતે કાર્ય કરે છે અને આત્મવિશ્વાસ વિકસે છે. આ જ કારણ છે કે આજકાલ સાયકોલોજીમાં રિલેક્સેશન બેઝડ અવેરનેસ પ્રેક્ટિસીસ પર ધ્યાન આપવામાં આવે છે. અહીં ઉદ્દેશ છે ફિયર દૂર કરવાનો નહીં, પરંતુ ફિયર રિસ્પોન્સને રેગ્યુલેટ કરવાનો. ડ્રીમ સ્લીપ જેવી યોગ આધારિત જાગૃતિ પ્રેક્ટિસ અહીં સપોર્ટિવ અવેરનેસ પ્રેક્ટિસ તરીકે કામ કરી શકે છે. ખૂબ સ્પષ્ટ રીતે સમજીએ. ડ્રીમ સ્લીપ કોઈ મેડિકલ થેરાપી નથી,
કોઈ શોર્ટકટ સોલ્યુશન નથી અને કોઈ ગેરંટી પણ નથી, પરંતુ એક કોન્શિયસ અવેરનેસ પ્રેક્ટિસ તરીકે કાર્ય કરી શકે છે. અને આ એક લાઈફ લોંગ જર્ની છે, જ્યાં બાળક પહેલાં શાંત અવસ્થામાં જાય, પછી સુરક્ષિત રીતે પરીક્ષા જેવી સ્થિતિને ઓબ્ઝર્વ કરે અને મન ધીમે ધીમે શીખે કે એક્ઝામ એ ડેન્જર નથી. આ રીતે અનાવશ્યક એટલે કે અનનેસેસરી અથવા કન્ડિશન ફિયર રિસ્પોન્સ ધીમે ધીમે નરમ પડી શકે છે. માતા પિતા તરીકે થોડા નાના ફેરફાર બહુ અસરકારક બની શકે છે. પરિણામ કરતાં પ્રક્રિયા પર ધ્યાન, તુલનાની જગ્યાએ સમજ, ડર બતાવવાને બદલે સુરક્ષા ભાવ. યાદ રાખો, બાળકને શિસ્ત જોઈએ, પણ સાથે શાંતિ અને સ્વજાગૃતિ પણ જોઈએ. જ્યાં શાંતિ અને સ્વજાગૃતિ હોય ત્યાં જવાબદારી આપમેળે વિકસે છે. એક વાત ફરીથી સ્પષ્ટ કરું, અનાવશ્યક ભય પ્રતિક્રિયા નરમ થવી એ અભ્યાસ બંધ થવાનો અર્થ નથી. એટલે કે અનાવશ્યક ભયથી પ્રતિક્રિયા નરમ થાય તો એ અભ્યાસ નહીં કરે એવું નથી. પરીક્ષા મહત્ત્વપૂર્ણ છે, મહેનત પણ જરૂરી છે. આપણે જે વાત કરીએ છીએ તે છે પેનિક વગરની તૈયારી, અતિશય ભય વગરની સજાગતા એટલે કે જાગૃતિ, બેલેન્સ્ડ ઇનર સ્ટેટ એટલે કે આંતરિક સંતુલન. જવાબદારી ઘટતી નથી, ફક્ત સાયકોલોજીકલ ઓવરલોડ ઘટે છે. પરીક્ષાનો ડર ઘણી વખત શીખવાયેલો કન્ડિશન્ડ હોઈ શકે છે. સમજ, શાંતિ અને યોગ્ય જાગૃતિથી આવી અનાવશ્યક ભય પ્રતિક્રિયા ધીમે ધીમે નરમ પડી શકે છે. ડ્રીમ સ્લીપ જેવી અવેરનેસ બેઝ પ્રેક્ટિસિસ આ પ્રક્રિયામાં સહાયક બની શકે છે. તમારા બાળક માટે શાંતિપૂર્ણ આધાર બની શકે છે. આવશ્યક એટલે કે જરૂરી ભય સુરક્ષા છે, પરંતુ ગભરાટ ઘણી વખત કન્ડિશનિંગ હોય છે. જો તમને લાગે કે શિક્ષણ સાથે ઇનર સ્ટેબિલિટી, અવેરનેસ અને કોન્શિયસ રેડીનેસ પણ જરૂરી છે, તો આ સાયન્સ તમારી ફેમિલી માટે વેલ્યુ પ્રિઝર્વેશન એજ્યુકેશન બની શકે છે. આ કોઈ પ્રોબ્લેમ લેબલ નથી, આ હોલિસ્ટિક પ્રોગ્રેસ અને કોન્શિયસનેસ એજ્યુકેશનનો અભિગમ છે. વધુ આવા એજ્યુકેશનલ વિડીયોઝ માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો અને ડ્રીમ સ્લીપ પ્રેક્ટિસ વિશે વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક જુઓ. આ વિષય કોઈને પૂછવા માટે નથી, પણ માતા પિતા તરીકે તમારી પોતાની સમજ માટે છે. દરેક બાળક અલગ હોય છે અને પોતાના બાળક માટે શું યોગ્ય છે એ નિર્ણય માતા પિતા પોતે જ સૌથી સારી રીતે લઈ શકે છે. જો તમને યોગ્ય લાગે તો સીધો અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.